વડી વર્ણી કહે સુણો રાય, કહું શ્રી હરિ કેરી કથાય. એક અવસરે સુંદર શ્યામા, રથયાત્રા કરી તે હઠામાં. ગઢપુરમાં જો રથયાત્રા મહારાજે કરેલી છે. રથયાત્રા કરવા વડતાલ જવાનો મહારાજ નિર્ણય કરેલો છે. ત્યાંથી સારંગપુર ગયા. જીવા ખાચર ને ત્યાં 1 મહિનો મહારાજ રોકાણા સારંગપુરમાં. ત્યાં ભક્તોને ખૂબ સુખ આપીને મહારાજ સુંદરિયાણા ગયા. ત્યાં 1 રાત રોકાણા. ત્યાંથી ધંધુકાથી ખસ્તા ગામ છે ખડોલ, ત્યાંના વિશાળ સરોવરમાં મહારાજ નાયા. તળાવની પાડે ઝાડ છે ત્યાં મહારાજ ઉતારો કર્યો. 2 બ્રહ્મચારી હતા, વૈકુંઠાનંદ બ્રહ્મચારી અને નારાયણાનંદ બ્રહ્મચારી. ત્રીજા રાઘવાનંદજી. અને 1 બ્રાહ્મણ આવ્યો જેનું હરિભાઈ નામ. પગે લાગીને સભામાં બેઠા. 3 બ્રહ્મચારીઓ, એની સાથે 1 બ્રાહ્મણ. બધા આવીને બેઠા. વાત એવી નીકળી ત્યાં કને કે વૈકુંઠાનંદના સગા છે કે એ બધા બ્રાહ્મણો હતા ઈ. અને સ્વભાવે પણ મહારાજ બહુ વખાણ્યા કે વૈકુંઠાનંદ બ્રહ્મચારીના હગા છે અને સ્વભાવે બહુ સારા છે. મહારાજ કે તમે ભૂદેવો છો, રસોઈ હારામહારી બનાવો છો, તો મહારાજ કે તમારા હાથના રોટલા અમારે જમવા છે કે બનાવો કે લ્યો. ખાવી બાટી કરેલી તમારી. મહારાજ કે બાટી એટલે રોટલા કે રોટલી જી કોઈ. પછી બ્રાહ્મણોએ સરસ મજાની બાટી અને વૈતાકનું શાક બનાવ્યું. મહારાજ જમ્યા અને મહારાજે બ્રાહ્મણની બહુ પ્રશંસા કરેલી છે હવે મહારાજ જમતા હતા ને, ઓલા બ્રાહ્મણો રસોઈ બનાવી મહારાજને પીરસતા હતા. શ્રીજી મહારાજને એમ થયું કે મને જમાડે તો છે પણ મારો નિશ્ચય કેવો હશે એ તો જોવું. એટલે મહારાજ જમતા જમતા લીડા શું કરી, 2 હાથેથી મંડ્યા ખાવા. તમે કેમ કરો? 2 હાથેથી કરો. કેટલાક 2 હાથે રોટલી એમ તોડી નાખે, 2 હાથેથી મંડી પડે. એમ જમવા બેસો ને 1 હાથ ચોખ્ખો જ રહેવો જોઈએ, 1 જ હાથેથી જમાય, બીજા હાથેથી અડાય પણ નહીં. નિયમ એવો છે, 1 હાથેથી જમાય, 1 હાથમાં ચોખ્ખા કસિયાથી પાણી પીવાય ઊંચેથી. સમજા કે નહીં? કદાચ તમને બીજું કંઈક વસ્તુ તમને લેવી હોય, કારણ કે ટેબલમાંથી જમતા હશે, બધી ટેબલમાંથી વસ્તુ પડી હોય, પીરનાર કોઈક ન હોય તો એવું તો હશે મોટે ભાગે કે બરોબર પીરે. તો આ હાથે તમે થારી નડો, પછી આ હાથેથી કંઈ અડાય નહીં. મહારાજ 2 હાથેથી મંડ્યા જમવા. હાવ આમ આવી લીડા શરૂ કરી, પ્રાકૃત લીડા, સમજ્યા ને? તો ઓલિયાને મહારાજનો સંશય ન થયો. મહારાજને કહી દીધું, મહારાજ ગમે તેમ કરો, અમે તમને ભગવાન જાણી રાખ લ્યો. ગમે તેમ કરશો ને, ગમે એમ જમશો, તમને વધારે મજા આવશે, કે અમને સંશય નહીં થાય. પછી મહારાજ સમજુ જાણીને મહારાજ એની પ્રશંસા કરેલી છે. એટલું જ નહીં, પણ શ્રીજી મહારાજે કલ્યાણનું એને વચન આપેલું છે, જાઓ તમારો મોક્ષ થઈ ગયો કે પછી ચાલિયા સુંદર શ્યામા, પ્રભુજી ગયા પશ્ચિમ ગામા. મહારાજ રહ્યા કરી મેર, જયરાજ પટેલ ને ઘેર. પચ્છમ ગામ છે, પચ્છમ ગામ અમારે 2 હરિભગત હતા ને, વાણિયા મૂળધરાઈ ગામના, એ બાજુ ગામનું હશે કંઈક. તે ગઢડા કંઈ કામ પ્રસંગ ગયા હશે, કામ પતાવીને પછી ગોપીનાથજી મહારાજના દર્શન કરવા ગયા. અને ત્યાં કોઈક સાધુનો ભેટો થઈ ગયો, સમજે ને? ભગવાનની વાતું કરી. આચાર્ય મહારાજ હતા ત્યાં કને, કંઠી બાંધીને સત્સંગી થયા. સંતો સમજાવ્યા કે સત્સંગ કરવા જેવો છે. આચાર્ય મહારાજ પાસે કંઠી બાંધી, પછી સંત પાસે આવીને સંતે કીધું કે જુઓ, તમે નવા સત્સંગી છો, થોડું ધ્યાન રાખજો. આ સત્સંગ દૂધ પાક જેવો છે. કેવો છે? કેવો છે સત્સંગ? હવે એમાં માખીઓ પડે તો દૂધ પાક ખવાય? તમે ખાતા હો દૂધ પાક માં પડી જાય અને માખી ખવાઈ ગઈ તો માખી બધું બહાર કાઢી નાખે. એટલે ખતરો કરતા નહીં ભલે, સમજા? એ માખી એ ખાવા ન દે. કે તો સંતોએ કીધું કે તમે ઘરે જાઓ તો ધ્યાન રાખજો, કુસંગ રૂપી માખીઓ આ સત્સંગમાં પડી જાય નહીં, એટલે ઉડાડજો એમ. તે 2 ભાઈ સત્સંગી પાકા થઈને આવ્યા ઘરે. તેના જો ગોર હશે બ્રાહ્મણ,
એને ખબર પડી એ પશ્ચિમ ગામના હતા મારા, એટલે મને વાત યાદ આવી ગઈ. સમજ્યા ને? એ આવીને એ કને ખબર પડી કે આ તો સ્વામિનારાયણ થઈ ગયા કે. તો બે બ્રાહ્મણો આવીને કે એ કંઠી તોડી નાખો, તિલક ચાંદ લગાડી નાખો. એ નવો ધર્મ ન ખપે કે આપણો જૂનો ધર્મ છે એ બરોબર છે કે. તો ઓલા બ્રાહ્મણો વાતો કરે ને આમ કરે, બે જણા આમ કરે, આમ કરે, માખી ઉડાડીને એમ. ઓલા આમ કા કરો રા? તો કે જો અમને સત્સંગ મળ્યો છે દૂધ પાક જેવો છે, તમે કેવા છો માખીઓ જેવા મોઢે, કારણ કે પાકા થઈને આવ્યા હતા, સમજાય કે નહીં. એટલે અમારો સત્સંગ કરી રહ્યા એમાં તમારે જેવી માખીઓ પડી જાય તો ઓકાવી નાખે, એટલે માખી ઉડાડી. મારા બ્રાહ્મણો પછી નડ્યા આમાં. એ કે જ્યાં સુધી કંઠી તોડો નહીં ત્યાં સુધી આ બેઠા જો ઘરમાંથી ઉઠવાના નથી અમે. મારે એવા કંઠી ન તોડો, સત્સંગ ન મૂકો ત્યાં સુધી અમે ઊભા નહીં થઈએ. પછી ઓલ્યા કે મારે એમ તમારા બાપનો અમે શું ખાઈ ગયા? કે લો કંઠી તોડવી જ પડે એવી શું જરૂર હે? પછી એક મુસલમાન રાખ્યો છે વાડીમાં કામ કરવાનું, ત્યાં કે નતો, નામ હતું જાફરિયો. સમજ્યા? ઓલા કે જાફરિયા ઉભો થા, ધોકો લેતા. આ બે બ્રાહ્મણોને પશ્ચિમ ગામનો રસ્તો બતાવી દે. જાફરિયો થી ઉભો થયો, લીધો ધોકો અને બ્રાહ્મણો ભાગા ગયા. હવે આપણું કઈ હાલશે નહીં કે. સમજ્યા? પાક્કા હોય ને એને કાંઈ ન થાય ભાઈ, કાચા પોચા હોય એને તો આજે પણ ધસી નાખી કેટલાક. હોય કાંઈક વર્તમાનમાં દ્રઢ હોય વર્તમાનમાં તો આપણે કોઈ નડે નહીં. તો શ્રીજી મહારાજ ત્યાંથી પશ્ચિમ ગામ, કમિયાળા, ત્યાંથી બોરું, એ ગામો ગામ દર્શન દેતા ભક્તજનોને સિંજીવાડા શ્રીજી મહારાજ પધાર્યા. જગરૂ બારોટની ઘેર રાત રોકાણા. ત્યાંથી સોજિત્રાની પાદરમાં જઈને મહારાજ બેઠા. આજે સોજિત્રા ગામની પાદરમાં પગલા છે, ત્યાં નરનારીજનો દર્શન કરવા માટે આવેલા છે. બધાને દર્શન કરીને મહારાજના દર્શન કરીને ખૂબ આનંદ પામ્યા. ત્યાંથી પાછા મહારાજ વડતાલ આવ્યા છે. વડતાલમાં નારાયણગર બાવાની મેળીમાં મહારાજ ઉતર્યા છે. નારાયણગર બાવા હો જોબન પગીના ભાઈબંધ હતા. ચોરી કરે ને તો માલ બધો ત્યાં હંતાતો પેલા યાના બાવાના મઠમાં. બાવો સદ્ધર હતો, બહુ બહુ પૈસા વાળા એમ. પછી મુક્તાનંદ સ્વામીનો યોગ થયો, એ બધા સત્સંગી થઈ ગયા. બસ જોબન પગી સત્સંગી થયા, એના તખા પગી, નારાયણગર બાવા એ બધા સત્સંગી થયા. પછી બ્રહ્માનંદ સ્વામી મંદિર બાંધ્યું. મંદિર બનાવતા બનાવતા રૂપિયા ખૂટે એટલે નારાયણગર બાવા પાસે પૈસા ઉપાડે. નારાયણગર બાવા જેટલી પૈસા ઉપાડ્યા હોય, ક્યાંક બિલ ચૂક્યા હોય તો એને લખતા આવે કાગળમાં. આખું રજીસ્ટર તૈયાર થયું હતું. મંદિરમાં જેટલા પૈસા ચૂકવાના, જે નામના બિલ ચૂકવાના મંદિરમાં, તો ઘણો બધો ખર્ચો નારાયણગર બાવાના આશ્રમમાંથી થયો. પછી તો મહારાજ બ્રહ્માનંદ સ્વામીને હવે લઈ જવા હતા, એટલે હિસાબ તો કરીને જવું પડે ને, એમને એમ તો થોડું મૂકી જવાય, વ્યવહાર તો કરવો પડે ને. મહારાજ કે જો પરમ દિવસે તમારે અમારી જોડે હાલવાનું છે કે. પછી મહારાજને કે કાલે દક્ષિણા ચરણમાં આવી મને દઈ દો તો કાંઈક હિસાબ પતાવી દઉં કે. હા 100-200 રૂપિયા આવતા હતા ઉત્સવમાં. બ્રહ્માનંદ સ્વામી બધાને કી આવ્યો, જેટલી ભેટ કરી આવતીકાલ કરી દેજો. પછી મહારાજ તો જવાના, તમારે 1200 રૂપિયા આવ્યા લ્યો. તોય ઓછા, બીજા દેવાના બધા ચૂકવાઈ ગયા. મહારાજને કે નારાયણગર બાવાનું હિસાબ બાકી છે કે. મહારાજ કે બોલાવો કે એને પૈસા જે થાય ચૂકવી દે કે. પછી નારાયણગર બાવાને કીધું તમારો ચોપડો લઈ આવો, જે કંઈ મંદિરમાં તમે બિલ ભર્યા હોય, પૈસા દીધા હોય, જે હોય એનો હિસાબ આજે પતાવી દેવો બધો. નારાયણગર બાવા ચોપડો લેવા ગયા. ચોપડાની સાથે તુલસી પત્ર લેતા આવ્યા અને ચોપડો જ મહારાજને ભેટ કરી દીધો. બોલો પડી સમજણ તમને? તુલસીને પાંદડે એ આખું રજીસ્ટર મહારાજને ભેટ કરી દીધું. લેવા દેવાનું કાંઈ નહીં, બસ પતી ગયું બધું. અમે રોટલે પાણે સુખી છીએ. મંદિરમાં વપરાણા બધા પૈસા ભલે વપરાણા, હવે અમારે પાછા લેવા નથી. મહારાજ બહુ રાજી થઈ ગયા નારાયણગર બાવા ઉપર, આ એની ભક્તિ અને ભાવ શ્રદ્ધા જોઈને. નહીં તો પૈસા લેવા માટે પૈસા આપ્યા હતા ને, પણ આખું રજીસ્ટર મહારાજને અર્પણ કરી દીધો. મહારાજ અક્ષરધામનું વરદાન આપી દીધું નારાયણગર બાવાને. તો શ્રીજી મહારાજ એના આશ્રમમાં જઈને ઉતર્યા છે. અને વાસણ સુથારની ઘેર મહારાજ જમવા જતા. ત્યાં જન્માષ્ટમીનો સમયો કર્યો શ્રીજી મહારાજ. ત્યાં સુરતના ભક્તજનો આવેલા અને શ્રીજી મહારાજને માટે સરસ મજાનું એક તાવદાન લઈ આવ્યા. સુરતના ભક્તો જ્યારે આવે ત્યારે કાંઈકનું નવીન કાંક તો લઈ જાવે મહારાજને માટે, અને ભેટ કરે. તાવદાન એટલે ખુરશીના ઘાટની પાલખી. પાલખી ખરી પણ માથે છત્ર કે ઈ નહીં, આખી ખુલ્લી ખુરશી,
બાકી 4 દાંડાવાળી મહારાજ એમ ખોલે ખોલે હાલા જાય એવી પાલખીઓ, એને તાવદાન નામ આપવામાં આવેલું છે. તો ઈ મહારાજને ભેટ કરેલી છે. શ્રીજી મહારાજ ઈ તાવદાન ઉપર બેસી અને મહારાજ ધના તળાવડીમાં સ્નાન કરવા માટે ગયેલા છે. વડતાલમાં ધના તળાવડી છે, બંધ આ ગામથી દક્ષિણ દિશામાં. આમ ગયા છો કઈ? બહુ ઓછા દર્શન કર્યા હશે. આમ યાત્રામાં કરવા ગયા હો તો વડતાલમાં દર્શન કરી બધું આવી જાય આપણે એવું માન્યું. આજુબાજુના સ્થળ ઘણો બધો છે વડતાલમાં, બહુ છે. તો ધના તળાવડીમાં મહારાજ બહુ નાયા છે. એમ છે હાવ નાની તળાવડી, મંદિર જેવડી હશે લગભગ, પણ બહુ પ્રસાદીની. ત્યાં શ્રીજી મહારાજ જળ ક્રીડા ઘણી બધી કરેલી છે. પછી કોરા વસ્ત્રો ધારણ કર્યા અને પછી આંબાવાડિયામાં ગયેલા છે. આંબે હિંડોળો બાંધ્યો, એ હિંડોળામાં બેસીને મહારાજ પ્રેમથી ઝૂલ્યા છે. હતો હિંડોળો નાનો હે ભૂપ, નાથે ત્યાં ધર્યું નાનું સ્વરૂપ. મહારાજની સાઈઝ પ્રમાણે હિંડોળો થોડોક નાનો હતો, તો મહારાજ નાનું રૂપ લઈને અંદર બેસી ગયા. બધા જોઈ જ રહ્યા હિંડોળા મહારાજ માય એમ હતું ને માઈ કેમ ગયા કે લ્યો, એવી મહારાજ લીડા કરી. હો, નાની સાઈઝ હતી એ તો મહારાજ નાનું રૂપ ધારણ કરી અને હિંડોળામાં બેસી ગયા અને ભક્તો ભાવથી ઝુલાવ્યા. જોઈ જન મન વિસ્મિત થાય, જાણ્યો શ્રી હરિનો મહિમાય. એવા પાવનકારી પવિત્ર, કરે નાથ વિચિત્ર ચરિત્ર. તો લોકો જોઈને ખૂબ આશ્ચર્ય પામેલા છે અને શ્રીજી મહારાજનો મહિમા ખૂબ સમજ્યા છે. એવા પાવનકારી ચરિત્ર શ્રીજી મહારાજ ચિત્ર વિચિત્ર કરે છે. સમજે ને, એ ગામે ગામ ભક્તજનો આનંદ પમાડે છે. આવી સુંદર કથા છે. ધર્મ તનુજ નારૂડા ચરિત્ર, શ્રુતિ સુણતા જન થાય છે પવિત્ર. નિષદિન સુણવા ચહે અતંત, જન તન પામી વિવેકી બુદ્ધિમંત. इति श्री बिहारीलालजी आचार्य विरचित हरिलीलामृते सप्तम कलश चिंत्यानंद वर्णींद्र अभय सिंह नृप संवादे श्रीहरि वृत्तालये कृष्ण जन्माष्टमी कर्ण नाम सप्तचत्वारिंशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. बीजी बात नहीं करी. आवती काले एकादशी आवे छे. सफला एकादशी कहीए. सफला एकादशी છે. एकादशी तो करता हशो, कई उत्सव करो? कई नहीं करता है. ई एकादशी है के पोष सुदी एकादशी? हाँ, पोष सुदी एकादशी. पोष सुदी एकादशी ઝવેરભાઈ ની વાત છે. ઝવેરભાઈ કેના દીકરી હતા તમે? એના બાપુજી નામ ખબર હે? લક્ષ્મીરામ ભાઈ ના કઈ નથી થતા. ઠીક, એના બાપુજી નામ તો યાદ નથી આપણે હરખું. તો એકાદશી આવતીકાલે. ઝવેરભાઈ સુકમ પ્રસિદ્ધ થઈ ગયા? એને જામનગરમાં ઘનશ્યામ મહારાજે પરચો આપ્યો. ઝવેરભાઈને ઝામરવા થયો તો. ઝામરવા આંખમાં 2 પ્રકારનો ઝામરવા થાય છે, એક તીવ્ર અને એક ઠંડો. ઠંડો ઝામર થાય ને તો ખબર કાંઈ ન પડે, આંખની નજર ધીરે ધીરે જતી જાય, ઓછી થતી જાય. અને તીવ્ર ઝામર થયો હોય તો એમે ઉલટી અને આવું બધી ઘણી તકલીફ થાય એને, આંખમાં શંક મારે આમ. તો એને તીવ્ર ઝામર હતો ઝવેરભાઈને. એ ઝામરમાં એની નજરે ખલાસ થઈ ગઈ હતી, દેખાતું બંધ થઈ ગયું હતું. પછી ઓપરેશન કરવું હતું, પણ ઝવેરભાઈનું નિયમ હતું. શું નિયમ હતું? છેડા વ્રત. પર પુરુષને અડવું નહીં, પોતાના પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષનો સ્પર્શ પણ ન કરવો. બોલો, આવો નિયમ હતો ઝવેરભાઈનો. હવે ડોક્ટરને ઓપરેશન કરવું હોય, બધું આમ છેટેથી આંખમાં જોઈ નજર કરી, ખબર પડી ઝામર છે,
અને ઝામરનું ઓપરેશન કરવું જ પડે. એમાં એક નસ બંધ કરવી પડે તો નજર જતી અટકે, અને ઓપરેશન સિવાય બીજો કોઈ ઉપાય નહીં. અને ઝવેરભાઈ કે ગમે તેમ થાય, હું પુરુષને કોઈને અડું નહીં, કે હવે કેમ કરવું? પણ એ ત્યાં સગા સંબંધી બધા ભેડા થઈને નક્કી જ કરી નાખ્યું, આવતીકાલે ઓપરેશન કરવાનું જ. બપોર પછી 4 વાગ્યા સમયે કોઈક નાની છોકરીનો હાથ ઝાલી અને ઝવેરભાઈ દર્શન કરવા ગયા છે મંદિરમાં, સમજ્યા ને, જામનગર મંદિરમાં મોટા ગણેશ મહારાજ છે. દર્શન કર્યા, ભગવાનની પ્રાર્થના કરી કે પ્રભુ મારું ટેક રાખજો, કયો આંખ રાખજો એમ નથી પ્રાર્થના કરતા. શું હે? મારી આંખ બચાવજો એવી પ્રાર્થના કરતા નથી, પણ મારી ટેકને બચાવજો. મારું છેડા વ્રત છે ને પ્રભુ, મારું જે શીલ વ્રત છે, પુરુષનો સ્પર્શ ન કરવો, એ મારી ટેક રાખજો. કે આજે આમ આપણે પ્રાર્થના કરતા હશો, કંઈક સંકટ આવે, કંઈક સંસારમાં તમને તકલીફ આવે, ભગવાન પ્રાર્થના કરો કે ન કરો? બધા કરો કે ન કરો? કરાય કે ન કરાય? પેલી વાત એ છે, તમને દુઃખ આવે કાંઈક તો ભગવાનને પ્રાર્થના કરાય કે ન કરાય? કયો છોકરાને છોરી ન જળતી તો ભગવાન પ્રાર્થના કરવાની, હારી ગોત દેજો એક બાયડી. બોલો, એ દુઃખ કહેવાય ને ઘરનું. કાં તો કંઈક ધંધો ન જળતો હોય ને, કાં તો કોઈક ધંધા હાલતા ન હોય, કાં તો વાડી ના હાલતી હોય, ભગવાન પ્રાર્થના કરવાની, મહારાજ અમારી વાડી હલાવો. બોલો તો ખરા, કહેવાય કે ન કહેવાય? ભગવાનને કહેવાય? લેવા તમે હા પાડે, મારે નાય નથી પાડતા, એ જોવાનું યાર. હે જો એક વાત ખાસ ધ્યાન દો, આપણા ઠાકોરજી છે, ભજન કરવાના ભગવાન છે, એને કોઈ દી ધંધો નહીં બતાવવાનો. શું સમજણ પડે? તમારા ધંધા ના હાલતા ધંધા હલાવો, ભગવાનને ક્યાં કામ હોપાય નહીં. તમારા છોકરાને છોકરી નજળતી હોય તો છોરી ગોતવા ભગવાનને મુકાય નહીં, તમને ગોતી લેવાની ખપે તો. છોરાને કહી દો નજળતો તું ગોતલે ખપે એવી, પણ ભગવાનને નહીં કહેવાનું. એવા ધંધા ઠાકોરજીને કરાવાય નહીં. સમજણ પડે નથી પડતી તમને? એટલે આ લોકના કોઈ પણ પદાર્થ માટે જો આપણે મહારાજને ભગવાન માનીને ભજતા હોઈએ, સાચા સત્સંગી હોઈએ, તો આ લોકના સંસારમાં ગમે તેમ થઈ જાય, પણ એ ભગવાનની આગળ કહેવાય જ નહીં. બોલો પડે સમજણ તમને? આ લોકના પદાર્થની ભગવાનને મોક્ષ કરજો બસ, તન મનની શુદ્ધિ દેજો બસ, તમારા ચરણમાં પ્રીતિ થાય એવી કૃપા કરજો. સંસારમાં ગમે એવા સુખ દુઃખ આવે એ ભગવાનને કહેવું જ નહીં. હા કહેશો તો ભગવાન માનશે કે નહીં માને નક્કી નથી કાંઈ. હો તમે ધંધો બતાવો, ઠાકોરજી કરે કે ના કરે? કરે પણ ખરા, ક્યારેક ના કરે, પણ ભગવાનને હૃદય પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામી ના પાડી છે, કોઈ દિવસ ઠાકોરજીને કામ નહીં બતાવવાનું. આપણે એના દાસ છીએ, એ આપણા સ્વામી છે, સ્વામીને કોઈ દી કામ ન બતાવાય. આ લોકના કોઈ પણ કાર્યની સિદ્ધિને માટે ભગવાનની પ્રાર્થના કરાય નહીં. એક વાત એ છે, તમારી સાચી ટેક હશે તો ભગવાન અંતર્યામી છે, જાણે છે, ને કહેવાની કઈ જરૂર નથી પડી ને. એટલે ઝવેરભાઈએ એવી પ્રાર્થના ન કરી કે મારી આંખ બચાવજો, મારી ટેક બચાવજો એમ કીધું. આપણી ટેક બચાવવાની પ્રાર્થના કરાય, આપણી જે નિષ્ઠા તૂટી ન જાય એવી પ્રાર્થના કરાય ભગવાનની. પણ આ લોકના પદાર્થ માટે ઠાકોરજીની કોઈ દી પ્રાર્થના થાય નહીં. જો પ્રાર્થના કરીએ છીએ તો ભગવાનને અંતર્જામી જાણતા નથી, ત્યાં આપણને ખોટ આવે, પેલી આપણી ભક્તિમાં જ ખોટ આવે. એટલે એવી પ્રાર્થના કોઈ દિવસ નહીં કરવાની. બસ અમારી ટેક રાખજો, જદી તેદી અમને સંભાળી લેજો એમ કહેવાનું. અમારા અંતઃકરણની પ્રભુ શુદ્ધિ રાખજો, અમારા મન આડોરા ન જાય એવી કૃપા કરજો, આવી પ્રાર્થના કરવાની. નિયમ ધર્મમાં રહીએ એવી પ્રાર્થના કરવાની, એવી દયા કરજો બસ. ઝવેરબાઈ કે પ્રભુ મારી ટેક રાખજો. પછી દર્શન કરીને પ્રદક્ષિણા પાછળ ગયા ને, ત્યાં કોઈક બાઈ આવ્યા, બાઈ સમજે ને, એ બાઈ ઝવેરબાઈને કીધું શું તકલીફ છે? તો કે આંખમાં કંઈક છે. કે તો મારી પાસે ટીપું હારમ હારું છે કે આંખ મટી જાય એવું. કે લ્યો તે પ્રદક્ષિણામાં હુવા રહ્યા ભાઈ, અને એમાં 2 આંખમાં ટીપા નાખી દીધા સમજે ને. ભગવાન આવ્યા હતા લો ટેક રાખવા, પુરુષને અડે એમ નથી, બાઈનું રૂપ લઈને આવ્યા. લ્યો કન્યા ઝવેરબાઈ નામ છે, આખું કીર્તન તો છે, તમને આવડે બધાને. પછી આંખ બરી બહુ, મહારાજ તો અદૃશ્ય થઈ ગયા. આંખ બરી પછી મનમાં એમ થયું ઓહો કોઈક અજાણ્યું કોઈ ટીપું નાખી ગયું, કોણ નાખી ગયું, શું છે ત્યાં છે. 5 મિનિટ પછી આંખો ખોલીને દેખાત થઈ ગયું બધું, આંખ મટી ગઈ.
પછી કીધું બાઈ કોણ હતા, તપાસ કરાવી તો બાઈ કોઈ આવે જ નથી. કે ત્યાં માણસોને પૂછાય, બધા માણસોને, બાઈ કોઈ નથી, તમે જ છો અહીંયા ટાણી, બીજું કોઈ છે જ નહીં. કે લ્યો, તઈ ખબર પડી કે ઘનશ્યામ મહારાજ સિવાયને પાછા ઘનશ્યામ મહારાજ દર્શન કરવા ગયા. ત્યાં દર્શન કર્યા ને તઈ એવા દર્શન કર્યા કે હું એક સ્ત્રીનું રૂપ લઈને આવ્યો હતો, તમારી આંખમાં મેં ટીપું નાખ્યું એક. તો એનું પછી માવદાન કવિએ કીર્તન બનાવ્યું, સમજ્યા ને? માવદાન કવિનું હોય ને કીર્તન, હા, સત્ય વાત છે, નહીં માને એની વાત અલગ છે. તો માવદાન કવિ નાના હતા, આ શું અંતિમ અવસ્થા અમે એને મળવા ગયા હતા, કાલાવડ ગામમાં રહેતા હતા. એ કીર્તન બનાવ્યા છે ને, એ માવદાન કવિ. યાત્રામાં ગયા તો આખો સંઘ લઈને સ્પેશિયલ માવદાન કવિને મળવા માટે અમે ગયા હતા. ખુરશી માટે બેઠા હતા, એ બધા જયસ્વામિનારાયણ કીધા. હાથમાં એક માળા હતી, તો માળા કે મહાપુરુષ દાસ સ્વામીએ મને, હું હાવ આટલો હતો નનકડો, ત્યારે મને એને માળા આપી છે. તે દિવસથી આ માળા હાંચવી રાખીએ, જો ભજન કરું છું. કે નનકો છોકરો ન હોય, સ્વામી સંતો પાસે ખબર માળા હોય, એમ સ્વામી માળા આમ કરીને મારે ઝાલી લીધી છોરો, સમજે ને? માળા એ છોકરો ઝાલી લીધી એટલે સ્વામી કે લે, કે તું હવે રાખજે, ભજન કરજે મોટો થઈને. તો જીવ્યા ત્યાં સુધી એ માળા એને ગુરુની હાંચવી રાખી હતી, અને એ અમને માળા બતાવી હતી. અમે ગયા મળવા તઈ. એ માવદાન કવિ, એના કીર્તન આપણા સત્સંગમાં ઘણા બધા છે. આજે કલિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામી નારાયણ સત્ય છે. તો એવી આવતીકાલે એકાદશી છે, સમજે ને? કચ્છના હતા, ઝવેરભાઈ હતા ને, હતા કચ્છ માંડવીના હતા. અને બાપુજી કોણ એ નામ ખપેરું, સમજાય કે નહીં, યાદ નથી બરોબર. તો આવતીકાલે એકાદશી છે ને, એકાદશીને આપણે જાગરણ કરવાનું. આમ તમે કઈ કરો કે કરતા નથી? પેલા આમ સમય બમય કરે એવું થાય છે થોડું જાજુ? અચ્છા, તો કાલે આપણે એ નહીં કરી. કાલે આપણે અહીંયા બેઠા બેઠા કીર્તન ગાશું, કથા મંચ. આખી સભામાં જોયું એટલે ચોપડી જોશે એકાદશી જાગરણ, એ ક્યાંથી મળશે કયો? હે બાયર મંદિર કાલે લઈ આવજો ચોપડી, બધાને પૂરી થઈ રહી છે, એક એક ચોપડી બધાને. હો, તો ચોપડી બધાને ખબર ને, તો કાલે ભૂજ જાય તો લઈ આવી, તો ન હોય તો હા, બધાને ગાવાના છે કીર્તન, જોઈને બધાને. ન હોય તો પૂછા કરી આવજો, 50 ખંડ ચોપડી ખપે, ન તો કાલે ભુજથી લઈ આવી અને પાછા લઈ આવજો તમને ખપે તો. એકાદશીના જાગરણનો મહિમા બહુ મોટો છે. મેં બધી જગ્યાએ વાત કરી છે, જ્યાં જાય ને ત્યાં જાગરણ તો કરી. ચોમાસામાં 10-10 વાગ્યા સુધી આખી સભા બેઠી હોય. 10:15 વાગ્યા હતા ગોળપુરમાં, તમને 10:15 વાગ્યા હતા, આખી સભા બેઠી હતી ને જાગરણ કીર્તન ગાયા, બહુ મજા આવી, સમજા ને? તો આવતીકાલે આપણે ચોપડીના 4 ભાગમાં એલો 1 ભાગના કીર્તન ગાશું, 10 થી 12 કીર્તન. એટલે એ બધાને જોવું છે. ચોપડી ન હોય તો કદાચ મોબાઈલમાં જોઈ શકતા હો તો હાલશે. હું તમને સરસ મજાની PDF દઈશ, તમને કોકને કહેજો, મને તમારા ગ્રુપમાં પૂછી જાય તો બધાને એ હાલશે. હારા મારું છે મારી પાસે, સમજા? પણ ગાવા છે કીર્તન એ નક્કી વાત. ધર્મજીવન સ્વામી વાત લખીએ, ધર્મજીવન સ્વામી માન સ્વામી થઈ ગયા ને આપણા, હમણાં છે એના ગુરુ. એને એવી એક વાત લખી બુકમાં કે ઉજ્જૈન નગરીમાં એક ચંડાલ હતો. ચંડાલ કો કે ભંગી કોઈ ચંડાલ, એકાદશીનો ઉપવાસ કરે પાકો, આખો દિવસ ઉપવાસ કરે. રાત્રે પછી ક્યાંકથી ફૂલ લઈ આવે હારા મારે જંગલમાંથી, પૂજારીને દે, પૂજારી ધોઈને ભગવાનને ચડાવે. પછી ચોકમાં બેઠો બેઠો આખી રાત ભજન ગાય. જાગરણનો અર્થ એવો છે આખી રાત જાગવાનું. એકાદશીની રાત્રિના હુવાય નહીં, પણ આપણે એવું નથી કરતા હવે, સમજા કે એવડી શ્રદ્ધા હવે રહી નથી. તો આખી રાત કીર્તન ગાય. હો, દર એકાદશીનો ઉપવાસ કરે, કીર્તન ગાય. પછી પૂજારી આવે, મંદિર ખોલે, ભગવાન આમ છેટેથી દર્શન કરી, વિષ્ણુનું મંદિર દર્શન કરી ઘરે જાય. એ સગા સંબંધ બધાને પારણા વારણા કરાવે, પછી પોતે પારણા કરે. આમ કરતા કરતા અડધી જિંદગી એની વ્યતીત થઈ ગઈ. તો કંઈક ચૈત્ર સુદની એકાદશી હતી, કંઈક એકાદશી હતી ને, જંગલમાં ફૂલ લેવા ગયો તો કંડાના ઝાડમાંથી બ્રહ્મરાક્ષસ નીકળ્યો મારો, અને આને પકડ્યો. ઓલો મને ભૂખ લાગી કે ઓલ્યો ચંડાલ કે આજે ન ખવાય, કે આજે તો એકાદશી કે ઓલો કે તારી એકાદશી મારી થોડી હોય કે બ્રહ્મરાક્ષસ કે, સમજા? ઓલો ચંડાલ કે પણ આજે મને મૂકી દે, મારું વ્રત છે, મારે હજી જાગરણ કરવાનું છે, આવતીકાલે હું આવીશ તારી પાસે, કે તું મને ખાઈ જાજે, કે લ્યો હું પારણા નહીં કરું આવતીકાલે, તું કરજે કે, પણ આજે મને મૂકી દે, મારું વ્રત અધૂરું રહી જશે કે. બ્રહ્મરાક્ષસ કે પણ એલા તું આવતીકાલે આવે ખરો, આજે હું તને મૂકી દઉં તો એની ખાતરી શું?
પછી એને ભયંકર પ્રતિજ્ઞાઓ કરી છે ચંડાલે, કે ના હું તો અવિજાતનું પાપ લાગે ને એ બ્રહ્મ હત્યાનું પાપ, ગૌ હત્યાનું પાપ, ગુરુ સ્ત્રીના સંગનું પાપ, માતા પિતાના હત્યાનું પાપ, જેટલી જાતના પાપ કહેવાય ને તમામ પાપ મને લાગે જો આવતીકાલે તારી પાસે ના આવું તો. બ્રહ્મ રાક્ષસ આશ્ચર્ય પામી ગયો, આટલી જબર પ્રતિજ્ઞા તો આવશે માની કરી, અને બ્રહ્મ રાક્ષસ એને છોડી દે છે. અને હાજે આવે છે મંદિરમાં, ઠાકોરજીને ફૂલ દીધા, પૂજારીએ પૂજા કરી, અને આખી રાત ભજન ગાયા એને. હે ભગવાન અંબારીને કીર્તનો ગાયા. સવારે મંદિર ખોલ્યું, દર્શન કરી અને સીધો જાતો તો જંગલમાં. કોઈક માણસ મળ્યો એને, એટલે ક્યાં જાય છે? તો કે પણ મેં ગઈકાલે આવી પ્રતિજ્ઞા કરી છે. ઓલો કે પણ જીવવા માટે પ્રતિજ્ઞા કરવી પડે, હવે એ ન જવાય. કે તો કે ના હું જઈશ, મરવું તો છે જ, કે આજ કે કાલે, કે જીવતા કોઈ રહી ગયા. આટલી પ્રતિજ્ઞા કર્યા પછી થોડું મૂકી દેવાય કે મરી જાઉં, ભલે મરી જાઉં. અને એ ચંડાલ ગયા જાય છે જંગલમાં. બ્રહ્મ રાક્ષસ મળ્યો ત્યાં કને, કે લે હું આવી જાઉં, હવે તું મને ખાઈ જા. કે ઓલ્યો બ્રહ્મ રાક્ષસ કે તું ગયા પછી કર્યું શું? તો કે ગમે એ કર્યું, તારે શું કરવું? કે તું મને ખાઈ જાય એટલા માટે આવ્યો. કે ખાઈ જા મને હવે. તો કે એ કે તે જે કર્યું ને એનું ફળ મને આપી દે તો હું તને કાંઈ ન કરું. કે એ ફળ બળ કાંઈ નહીં જડે. કે લ્યો શું કે કીર્તન ગાયા રાતના, એનું મને ફળ આપી દો તો હું તને કાંઈ ન કરું. ચંડાલ કે તું મને ખાઈ જાય એટલે આવ્યું, ફળ ન દઉં તને. લ્યો ફળ નથી દેતો કીર્તનનું. પછી એલો બ્રહ્મ રાક્ષસ કે હું તને ખાઈ હગું નહીં, તું ભગવાનનો ભગત છે એટલે કાંઈક દયા કર મારા ઉપર, કાંઈક ફળ મને તો મારો ઉદ્ધાર થાય. બહુ રક્ષક કરતા ચંડાલે કીધું કે જો ફળ આપું પણ એક શરતે આપું. શું? તો આજ પછી કોઈ પણ જીવ પ્રાણી માત્રને કન્નડવા નહીં, કોઈને વર્ગવું નહીં. બોલો કબૂલ? તો ફળ આપું, નકો નહીં. તો આજ પછી કોઈને કાંઈ નહીં કરું. કે બ્રહ્મ રાક્ષસ કે પ્રતિજ્ઞા કરી. એટલે પછી છેલ્લા કીર્તનનું એક ફળ આપ્યું. છેલ્લી બાકી કીર્તન ગાયા હશે ને, એક ઘડીનું કીધું, એ 24 મિનિટ છેલ્લી બાકી કીર્તનો ગાયા, માત્ર 24 મિનિટના, એનું ફળ એને આપ્યું. એટલે એ ફળથી બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી ઉદ્ધાર થઈ જાય છે અને એ તીર્થોમાં ચાલી જાય છે. અને ચંડાળ હતો એ ઘરે આવી બધાને પારણા બારણા કરાવી, અને એ પછી એમ કે હવે રહીને શું કરું, એ તીર્થોમાં હાલ્યો જાય છે. તીર્થોમાં ફરી અને એ પણ પોતાનો ઉદ્ધાર કરી લે છે. તો એકાદશીની રાત્રિમાં કીર્તન ગાવાનું આટલું જબરજસ્ત ફળ આપણા સંતો લખી ગયા છે. તો આવતીકાલે આપણે બધાને એકાદશીના જાગરણના 40 કીર્તન છે, એમાંથી 10 થી 12 કીર્તન આપણે ગાશું. એટલે બધા ખાસ આવજો, બહુ મજા આવશે. કાલે આમે રવિવારનો દિવસ છે એટલે યુવક મંડળની સભા હશે એની આપણે પ્રાર્થના કરી લેશું. કથા થોડીક વાર કરશું, પણ કીર્તન તો આપણે ગાવા છે, સમજ્યા કે નહીં? અને બહુ મજા આવશે ભક્તજનો. આવતીકાલે એ કથા, આજે હરિનામની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.